તો આપણી સાથે જોડાઈ ગયા છે પરસોત્તમભાઈ વાઘેલા કે જે આ ગટરના કર્મચારીઓ માટે, સફાઈના કર્મચારીઓ માટે વર્ષોથી લડી રહ્યા છે અને એમણે હાઈકોર્ટમાં પણ પિટિશન કરી હતી અને પિટિશનમાં જબરજસ્ત એમનો વિજય પણ થયો છે 2 દિવસ પહેલા. તો એ બધી જ આપણે વાત કરશે. પરસોત્તમભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. તો શું કેવી પરિસ્થિતિ છે અમદાવાદમાં? જે સાફ રાખનાર, જે અમદાવાદને સાફ રાખનાર સફાઈ કર્મચારીઓ છે, જે એમની શું પરિસ્થિતિ છે એની થોડી વાત કરશો? હાજી સર, તો આપણે ધ ગુજરાત રિપોર્ટની અંદર હું બધાનું સ્વાગત કરું છું અને એ ગુજરાત રિપોર્ટના માધ્યમથી હું આજે કહેવા માંગુ છું કે એક તો અમદાવાદ જે શહેર છે આખા ઇન્ડિયામાં સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ ઘોષિત કરેલું છે કે અમદાવાદ શહેર એ બહુ ક્લીન છે. પણ આજે અમદાવાદ જેવા શહેરમાં જે ખુલ્લામાં શૌચક્રિયા થતી હોય અને સફાઈ કામદારોને સાફ કરવું પડતું હોય એવી સ્થિતિ પણ આજે અમદાવાદ શહેરમાં નિર્માણ છે. હમણાં હું અઠવાડિયા પહેલા કંઈક ગયા રવિવારે ગયો હતો અમદાવાદ શહેરમાં, શાહપુર શંકર ભુવનમાં. તો ત્યાં ખુલ્લામાં શૌચક્રિયા પણ થાય છે. ત્યાં સફાઈ કામદાર કોન્ટ્રાક્ટર હોય, એ બેન કે ભાઈ હોય, ત્યાં